ભાવનગરમાં લઠ્ઠાકાંડ અને ખાતરની અછતના મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભાવનગર બોટાદમાં થયેલા કથિત લઠ્ઠાકાંડને લઈને દાહોદ કોંગ્રેસે મેદાનમાં ઉતરી તંત્ર સમક્ષ દાહોદ જિલ્લામાં આવી ઘટના ન બને તે માટે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। સાથે જ ખાતરની અછતને કારણે ખેડૂતોને પડતી મુશ્કેલીઓનો મુદ્દો પણ કોંગ્રેસે ઉઠાવ્યો હતો। પૂરતા ખાતર માટે ખેડૂતોને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું હોવાનો આક્ષેપ કરી ખાતરની સંગ્રહખોરી અને કાળાબજારી અંગે તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। ખેડૂતોને સમયસર અને યોગ્ય ભાવે પૂરતો ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવા રજૂઆત સાથે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી બંને મુદ્દે તંત્રને તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી હતી। આવેદનપત્ર કોંગ્રેસ તરફથી આપવામાં આવ્યું છે। એમાં આ ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો છે, આ લઠ્ઠાકાંડ એના લીધે થયો છે કે દિલ્હીમાં તડીપાર ગૃહમંત્રી હોય અને અહીંયા ગુજરાતમાં 7 પાસ ગૃહમંત્રી હોય, આવા ગૃહમંત્રીને આજે મોટો હોદ્દો પકડાઈ દીધો છે અને વિદેશમાં ફરવા જતા રહ્યા અને દારૂના અડ્ડાઓ ચાલુ થઈ ગયા અને આપણા 11 માણસો જે દારૂ પીધો અને શાંત થઈ ગયા છે, એમના ઘરેથી બહેનો નાની ઉંમરમાં વિધવાઓ થઈ છે અને 41 જણા હજી હોસ્પિટલમાં દાખલ છે। ત્યારે હું હર્ષ સંઘવીને કહેવા માંગુ છું કે આમ તો બહુ તાઇફા કરો છો, આમ તો બહુ મોટી મોટી વાતો કરો છો, પણ જ્યારે આ લોકો મરી ગયા છે એ દારૂ ક્યાંથી આવે છે, ક્યાં બનાવવામાં આવે છે અને કોના કહેવાથી બને છે, જ્યારે પોલીસ બી પાયલોટિંગ કરતી હોય છે અને આવા લોકોને સંગરવાનું આ ભાજપની સરકાર કામ કરે છે। ચૂંટણીઓમાં બી આ ભાજપની સરકાર આના દારૂના અડ્ડાવાળાથી જ જીતે છે। છેલ્લી 2 નાઇટમાં એમની ગાડીઓ ખાલી થાય છે, ત્યારે એમના પોલીસ જાતે પાયલોટિંગ કરતા હોય છે, ત્યારે દારૂના અડ્ડાવાળાના લોકો સાવરવામાં આવે છે। એટલા માટે જે ખેડૂતોને અત્યારે ખાતરની જરૂરિયાત છે તો ખાતર મળતું નથી। ખાતર કાળા બજારમાં મળે છે। 275 રૂપિયાનું ખાતરની થેલી 700 1000 રૂપિયામાં કાળા બજારમાં મળે છે। સાથે સાથે કાળા બજારમાં નશાબંધી હોવા છતાં દારૂ પણ એટલો જ છૂટથી મળી રહ્યો છે અને આ ભાજપના રાજમાં દારૂ સસ્તો મળે છે પણ ખાવાનું તેલ અત્યારે ડબલ ભાવથી મળે છે। પેટ્રોલ ડીઝલના ભાવ તો સેન્ચુરી મારી ગયા હતા, પણ સાથે સાથે હવે એવું લાગે છે કે ખાંડ પણ જે 45 રૂપિયા કિલો મળતી હતી તો 65 થઈ ગઈ છે। થોડીક વારમાં એ પણ સેન્ચુરી મારી જશે। એટલે આ ભાજપની સરકાર ગરીબ વિરોધી છે, ખેડૂત વિરોધી છે અને આ ભાજપની સરકાર જે કાળા બજાર કરે છે, ભ્રષ્ટાચાર કરે છે, એને રાજીનામું આપવું જોઈએ અને ખેડૂતોના સહાયક બનવું જોઈએ એવી અમે કૃષિ અધિકારીને પણ કીધું કે ખેડૂતોને ગામ દીઠ પુષ્કળ પ્રમાણમાં કાળાબજારી ખાતર થાય છે। જે 250 રૂપિયાનું 275 રૂપિયાની ખાતરની થેલી છે એના 700 રૂપિયામાં કાળાબજારી થાય છે। અહીંનું ખાતર મધ્યપ્રદેશ ને રાજસ્થાનમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને દાહોદ જિલ્લાના ખેડૂતો આમ તેમ બહુ આખી રાત રખડે છે। આખી રાત બહેનો લાઈનમાં ઉભી હોય પણ ખાતરો મળતા નથી। એટલે આ ભાજપ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે ખેડૂતોની તમે આવક ડબલ કરવાની વાત કરતા હતા, પણ આવક તો ડબલ નહીં કરી, પણ ખેડૂતોને ખાતર પણ પહોંચાડતા નથી અને આ કાળાબજારી થાય એને રોકો। અમે 1.5 મહિના પહેલા કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપ્યું હતું કે ખાતર નથી મળતું। 7 દિવસ પહેલા ખેતીવાડી અધિકારીને પણ આપ્યું હતું। આજે મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબ અને ખેતીવાડી અધિકારીને ફરી આવેદનપત્ર આપ્યું કે સાહેબ ખેડૂતો આખો દિવસ અઠવાડિયું સુધી ખાતર મેળવવા માટે લાઈનમાં લાગે છે, તો એ ખાતરની પૂર્તતા કરો। એની સાથે સાથે બીજું કે ભાવનગરની અંદર જે લઠ્ઠાકાંડ થયું એની અંદર 11 જેટલા લોકો મરી ગયા દારૂ પીને। તો આ ભાજપની સરકારની અંદર દારૂ ક્યાંથી આવે છે, દારૂના હપ્તા ક્યાંથી પોલીસ વાળા લે છે અને ખુલ્લેઆમ દારૂ વેચાય છે।